અમદાવાદમાં મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ. સરખેજની કુએસ શાળામાં પરીક્ષા કેન્દ્ર પર ગોલમાલ થયા હોવાના ઉમેદવારોના આક્ષેપ છે. ત્યારે ઉમેદવારોએ ગેરરીતિ થયાને લઈને પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો કર્યો હતો. શાળાના અમુક વર્ગોમાં લોકો ગ્રુપ બનાવીને પરીક્ષા આપતા હોવાનો આક્ષેપ કરાયો. પરીક્ષાર્થીઓને બેઠક ક્રમાંક અને OMR શીટ નંબર બંને અલગ અલગ આપવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું કરાયું હતું આયોજન. પેપર આપી દો, પણ પેપરનો નંબર અને OMR નો નંબર બંને અલગ અલગ હતા. જો પેપર આપી દઈએ તો પેપર તો બારકોડ કોડથી સ્કેન થવાનું છે, તો એનું તો માર્ક્સ અલગ લોકોને જ મળવાના છે. અને તો બી એમને કીધું તમે પેપર આપી દો. અને જયારે બધા અહીંયા બહાર હોબાળો કર્યો ત્યારે ઉપર 2 બ્લોકમાં તો એક્ઝામ ચાલતી જ હતી. અને પછી એ ત્યાંથી પેપર લઈને આવ્યો તો નીચે બધા પેપર સોલ્વ કરી નાખ્યું તો પેપર ફૂટી જ ગયું હતું પહેલાથી. એમને એ સાહેબ એમ કીધું કે અમે અહીંયા ચેક કરીએ, છતાં એ લોકો પેપર આપવા તૈયાર નહોતા. એમને કીધું કે અમે અહીંયા ચેક કરીશું, એવું તમારી સામે પણ ચેક કરીશું એવું હોય તો પણ એ લોકો એમ માનવા તૈયાર નહોતા. એ શું કરીએ પછી? એ લોકો તો બિચારા એમ કીધું તો ઓફિસર જે આવ્યા હતા